ટેટ 1ની ભરતીને લઈને અત્યારે એક બહુ જ મોટો અને ચોંકાવનારો વળાંક આવી રહ્યો છે. આજના વિશ્લેષણમાં આપણે સીધી જ વાત કરીશું હાઈકોર્ટના આવનારા એક એવા ચુકાદા વિશે જે આખા મેરિટ લિસ્ટને સંપૂર્ણપણે ઉથલાવી શકે છે. આ કોઈ નાની વાત નથી. તો ચાલો આ કાનૂની નિર્ણય અને તેનાથી થવાવાળા પરિણામોને એકદમ ડિટેલમાં સમજીએ. જરા આ આંકડો પર નજર કરો. 11,000. આ માત્ર કોઈ કાગળ પર લખેલો આંકડો નથી. આ રાજ્યના 11,000 શિક્ષક ઉમેદવારોનું ભવિષ્ય છે, જે અત્યારે સાવ જ અધ્ધરતા લટકી રહ્યું છે. વિચારો, આટલા મોટા પાયે રહેલી ખાલી જગ્યાઓનું બેલેન્સ અત્યારે જોખમમાં છે. આ સચોટ આંકડો જ આપણને સમજાવે છે કે આ પરિસ્થિતિ ખરેખર કેટલી ગંભીર છે. હવે હાઈકોર્ટના ચુકાદાની અસર વિશે વાત કરીએ. આ જાણે શાંત પાણીમાં પથ્થર ફેંકવા જેવું છે, જ્યાં એક નાનકડો નિર્ણય બહુ મોટી સાંકળ પ્રતિક્રિયા એટલે કે રિપલ ઇફેક્ટ ઊભી કરી રહ્યો છે. અને આ બધી ઉથલપાથલનું મેઇન કારણ શું છે? 5 થી 10 ગ્રેસિંગ માર્ક્સ. બસ આ જ એક કેન્દ્રબિંદુ છે. જો હાઈકોર્ટ આ ગ્રેસિંગ માર્ક્સ આપવાનો આદેશ આપે ને, તો મેરિટમાં 5 થી 10 ગુણનો સીધો અને મોટો ઉછાળો આવશે. આપણે સૌ જાણીએ છીએ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેરિટ તો પોઈન્ટ્સમાં ટકતું હોય છે, બરાબર ને? ત્યાં આટલો મોટો ફેરફાર તમામ રેન્કિંગને રાતોરાત બદલી નાખવાની તાકાત ધરાવે છે. હવે આમાં બીજો એક બહુ જ મોટો અને છુપાયેલો ભય રહેલો છે, અને એ છે કાનૂની વિલંબ અને તેના કારણે ઉમેદવારોના ઓવરએજ થવાનો ખતરો. આખી ટાઈમલાઈન જો આપણે સમજીએ તો પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. ભૂતકાળમાં જુઓ, 5 થી 6 જેટલી લાંબી કોર્ટ ટ્રાયલ તો ચાલી ચૂકી છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે સરકાર અને કોર્ટ દ્વારા બધી દલીલો સાંભળી લેવામાં આવી છે અને આશરે 1 જ મહિનામાં અંતિમ નિર્ણય આવવાની પૂરેપૂરી અપેક્ષા છે. પણ ખરી વાત હવે આવે છે. ભવિષ્યની આ તારીખ જુઓ, 11મી જૂન 2026. આ દિવસે શિક્ષકોના ઓનલાઈન કેમ્પ પૂરા થઈ રહ્યા છે. મતલબ કે આ તારીખ પછી જ નવી ભરતી પ્રક્રિયાઓ ઝડપથી શરૂ થઈ શકે. અને ત્યાં સુધીમાં સમય સતત પસાર થઈ રહ્યો છે અને કાંટો ટીક ટીક કરી રહ્યો છે. આ PML એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું હોલ્ડ પર જવું એ માત્ર કોઈ સરકારી કાગળિયાનો સામાન્ય વિલંબ નથી. કાનૂની ગૂંચવાડાના કારણે આખી ભરતી પ્રક્રિયા અત્યારે થંભી ગઈ છે. અને સૌથી પીડાદાયક વાસ્તવિકતા એ છે કે આ હોલ્ડના કારણે ઘણા બધા ઉમેદવારો તેમની મહત્તમ વયમર્યાદા એટલે કે એજ લિમિટની એકદમ નજીક ધકેલાઈ રહ્યા છે. આ ખરેખર બહુ જ ક્રિટિકલ બાબત છે. તો હવે વાત આવે છે ગ્રેસિંગ માર્ક્સની એ મોટી દુવિધા પર. મોટો સવાલ એ છે કે આ માર્ક્સ આખરે મળશે કોને? સમગ્ર વિવાદનો નિચોડ ખરેખર આ એક જ પ્રશ્નમાં છુપાયેલો છે. શું માત્ર એ 10% પિટિશનર ઉમેદવારોને જ માર્ક્સ મળશે જેમણે કોર્ટમાં અપીલ કરી છે? કે પછી સમાન ન્યાયના સિદ્ધાંત હેઠળ પૂરા 11,000 ઉમેદવારોને આનો લાભ મળશે? જુઓ, અહીં બે વસ્તુ છે. એક બાજુ કાનૂની લડત લડનારાઓનો હક છે અને બીજી બાજુ બધા માટે સમાન ન્યાયની અપેક્ષા છે. આ બંને વચ્ચે અત્યારે એક અત્યંત મોટો તણાવ છે, કારણ કે કોર્ટનો કોઈપણ નિર્ણય કોઈ એક પક્ષને તો અસર કરવાનો જ છે. ધારો કે કોર્ટ એવું નક્કી કરે છે કે આ લાભ સાર્વત્રિક રહેશે, એટલે કે બધાને માર્ક્સ અપાશે, તો તેના 4 સીધા અને બહુ જ ગંભીર પરિણામો આવશે. પહેલું, બધાના ઓવરઓલ મેરિટ માર્ક્સમાં અચાનક મોટો ઉછાળો આવી જશે. બીજું, પિટિશન કરનારાઓએ તો પહેલાથી જ ઓફલાઈન ફોર્મ ભર્યા છે, એટલે ભારે વહીવટી ગૂંચવાડો ઊભો થશે. ત્રીજું, નવા ઉમેદવારો હરીફાઈમાં આવવાથી સ્પર્ધામાં જબરદસ્ત વધારો થશે. અને ચોથું, જે ઉમેદવારોએ હજારો રૂપિયાનો ખર્ચ કરીને પિટિશન કરી છે તેમને સીધું આર્થિક નુકસાન જવાનો ભય રહેશે. આ બતાવે છે કે એક સાર્વત્રિક નિર્ણય કેવી રીતે નવી વહીવટી જટિલતા ઊભી કરી શકે છે. આ બધાની સીધી અસર ક્યાં થઈ રહી છે? તો એ છે કચ્છ બનાસકાંઠાની મેગા ભરતી પર. એટલે કે ભવિષ્યમાં આવનારી ખાલી જગ્યાઓ અત્યારે પૂરેપૂરી રિસ્ક પર છે. આવનારી ખાલી જગ્યાઓના આ આંકડાઓ જરા જુઓ. તે ખરેખર બહુ વિશાળ છે. બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તારમાં જ 1500થી વધુ જગ્યાઓ છે. અને સૌથી મોટી વાત તો એ છે કે કચ્છમાં 3,000 જગ્યાઓની સ્પેશિયલ ભરતી આવવાની છે. આ એક એવી મોટી તક છે જેની હજારો લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ આંકડાઓ જ આપણને સમજાવે છે કે આ કાનૂની ગૂંચવાડાના કારણે કેટલું મોટું નુકસાન થઈ શકે તેમ છે. હવે સવાલ એ થાય કે આ વર્તમાન કાનૂની વિલંબ અને આવનારી ભરતી વચ્ચે સંબંધ શું? સંબંધ એકદમ સીધો છે. જો આ ડિલે આમ જ ચાલુ રહેશે અને ઉમેદવારો એજ લિમિટ વટાવી જશે, તો સીધું પરિણામ એ આવશે કે તેઓ આ આવનારી 3,000થી વધુ ખાલી જગ્યાઓમાંથી સંપૂર્ણપણે ગેરલાયક ઠરશે. જસ્ટ વિચારો, આટલા વર્ષોની સખત મહેનત માત્ર એક કોર્ટના વિલંબના કારણે સાવ નિષ્ફળ જઈ શકે છે. આ એક અત્યંત ગંભીર કડી છે જે આપણે સમજવી જ રહી.
આટલી બધી અનિશ્ચિતતા અને અંધાધૂંધી વચ્ચે સ્પષ્ટતા ક્યાંથી મળશે? એનો એક જ સચોટ રસ્તો છે: સેફ ઝોન મેરિટ સર્વે. આ સર્વે શા માટે આટલો બધો મહત્વનો છે? કારણ કે તમામ 11,000 ઉમેદવારોની 100% ભાગીદારી વિના સાચો સેફ ઝોન કયો છે તેની આગાહી કરવી બિલકુલ અશક્ય છે. જુઓ, આ માત્ર કોઈ અંદાજ કે તુક્કો નથી. આ પ્યોર મેથેમેટિક્સ છે, શુદ્ધ ગણિત છે. વાસ્તવિક સ્પર્ધાનો સાચો અંદાજ મેળવવા અને સુરક્ષિત મેરિટ કેટલું રહેશે તે નક્કી કરવા માટે સંપૂર્ણ ડેટા આધારિત અભિગમ જ એકમાત્ર રસ્તો છે. અધૂરી માહિતીથી ક્યારેય સાચું પિક્ચર ક્લિયર થતું નથી. અને આ મેગા મેરિટ સર્વેમાં ભાગ લેવો છે પણ એકદમ સરળ. માત્ર 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. સ્ટેપ 1, પોતાનું નામ આપવું. સ્ટેપ 2, પોતાનો ચોક્કસ મેરિટ સ્કોર દાખલ કરવો. અને સ્ટેપ 3, યોગ્ય કેટેગરી પસંદ કરવી. બસ આટલી સાદી અને સરળ પ્રક્રિયા દ્વારા જે રિયલ ડેટા ભેગો કહેશે ને, તેનાથી જ નવું મેરિટ સચોટ રીતે પ્રિડિક્ટ કરી શકાશે. કામ ટૂંકું છે પણ તેની અસર બહુ જ મોટી છે. તો આ બધી જ ચર્ચાને અંતે સૌથી મોટો અને સતત વિચારતા કરી મૂકે તેવો પ્રશ્ન એ છે કે ખરેખર સેફ ઝોનમાં છે કોણ? જેમ જેમ હાઈકોર્ટનો આ નિર્ણાયક ચુકાદો નજીક આવી રહ્યો છે, તેમ તેમ સચોટ ડેટા અને સાચી માહિતીની જરૂરિયાત વધતી જ જાય છે. આજના વિશ્લેષણથી આ જટિલ પરિસ્થિતિના લગભગ તમામ પાસાઓ સ્પષ્ટ થયા હશે. પણ એક વાત તો નક્કી જ છે કે અંતિમ ચુકાદા બાદ સાચો ડેટા જ આવનારા સમયની સ્પષ્ટ દિશા બતાવશે.